કે જે આપેલ બહુપદી છે એના મારે પહેલા તો શૂન્યો શોધવાના છે. શૂન્ય એટલે કે એવી કિંમત કે જે જગ્યાએ મૂકવામાં આવે તો બહુપદીનો જવાબ શું મળે? 0 મળે. એટલે સૌપ્રથમ મારે શૂન્ય શોધવાના છે અને ત્યારબાદ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો મને જે ટ્રિપલ આઈ માં કંઈક આવી રકમ આપેલી છે તો સૌપ્રથમ શૂન્ય શોધતી વખતે તમારે જોવાનું છે કે જે તમને બહુપદી આપેલી છે એ પોતાના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે છે કે નથી. તો એ જોવું પડે. તો અહીંયા જોવા જાય તો પહેલા x² વાળું પદ છે, પછી અચળ પદ આવ્યું અને પછી આપેલું છે x વાળું પદ. તો એવી રીતનો ને આપણે એના પ્રમાણિત સ્વરૂપે ગોઠવવું હોય તો કેમ કરવાનું? સૌપ્રથમ મોટી ઘાત વાળું પદ એટલે x² એટલે કે 6x નો વર્ગ આપ્યો તો એ લીધું. ત્યારબાદ આપણે શું લેવાનું? ખાલી x વાળું પદ એટલે -7x આપ્યા હતા એ લીધું અને ત્યારબાદ શું આપેલું છે? 3 અને બરાબર હું શું મૂકી દઈ? 0. કેમ કે મારે શું શોધવાના છે? શૂન્ય શોધવાના છે. હવે જે એની પદ્ધતિ છે એ પદ્ધતિ વાઇઝ જોવાનું. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો એટલે કે જો x² નો સહગુણક અને અચળ પદ એ બે વચ્ચેનો ગુણાકાર કરવાનો. તો 6 તેરી કેટલા થાય? 18 થાય. એટલે હું અહીંયા મૂકીશ 18. હવે મારે શું કરવાના છે કે આમાં જે 7x છે એની જગ્યાએ એવા ભાગ પાડવાના છે કે એની બાદબાકી કરવામાં આવે. ક્યાંક સરવાળો થતો હોય ક્યાંક બાદબાકી થાય. આની અંદર આપણે બાદબાકી થશે કેમ કે એક પ્લસ છે કે અહીંયા માઈનસ છે એટલે નોર્મલી તમારે બાદબાકી કરવાની થશે. બાદબાકી કરવામાં આવે તો -7x જવાબ આવે. બરાબર. અને ગુણાકાર કરવામાં આવે તો કેટલો જવાબ આવવો જોઈએ? 18 આવવો જોઈએ. તો આની અંદર આપણે એવા ભાગ પાડીએ તો પહેલું પદ લઉં છું -9 અને બીજું પદ લઉં છું +2. હવે 9 માંથી 2 જાય તો કેટલા વધે? 7 વધે અને 9 દુ 18 થાય. એટલે એ પ્રકારે આપણે ભાગ પાડી દીધા છે. હવે મારે શું કરવાનું છે? એ ભાગને કેવી રીતના લખવાને એની અંદર ધ્યાન આપજો. પહેલું પદ એમને રાખવાનું એટલે જો 6x નો વર્ગ વચ્ચે જે 7x છે ને એની જગ્યાએ ભાગ પાડવાના છે. તો એમાં મેં અહીંયા પહેલા લખ્યું છે -9. હંમેશા યાદ રાખજો કે આની અંદર પહેલા મોટું પદ રાખવાનું પછી નાનું પદ રાખવાનું. અને મોટા પદની નિશાની કેવી રહેશે કેના ઉપર આધાર રાખે? વચ્ચેના પદ ઉપર. વચ્ચેનું પદ પ્લસ હોય તો મોટા પદની નિશાની પ્લસ રાખવાની, માઈનસ હોય તો મોટા પદની નિશાની માઈનસ રાખવાની. હવે જો મોટું પદ મને શું આપેલું છે? 9 એટલે હું અહીં લખું છું -9 અને ગુણ્યા અહીંયા x હતા એટલે ગુણ્યા x અને પ્લસ હજી 2 આપેલા છે એટલે +2x અને છેલ્લે શું આપ્યું હતું? -3 એટલે અહીંયા મૂકો -3 અને બરાબર શું થશે? 0. હવે શું કરવાનું છે? બે ની ટુકડી બનાવી. હવે આ બે ની જે ટુકડી છે એની અંદર કેવી રીતનું કરવાનું? આ જે પહેલા પદ છે એની અંદર આપણે જોવા જઈએ તો કઈ કોમન નીકળે? એક તો જોઈએ તો આમાં x છે ને આમાં x છે એટલે x તો કોમન નીકળે છે. એના સિવાય જોઈએ તો તમને ખબર પડે કે આને 3 દુ 6 લખી શકાય, આને 3 તેરી 9 લખી શકાય. એટલે 3 એ બે માંથી કોમન નીકળે છે. એટલે હું 3x આમાંથી કોમન કાઢું છું. હવે જો આમાંથી હું 3x ને કોમન કાઢું તો 3x ને કોમન કાઢ્યા એટલે આમાં શું હશે? 3 દુ 6 થતા હતા એટલે 2 અને x વધ્યા. કેમ કે x નો સ્ક્વેર હતો એમાંથી એક વખત x તો બહાર નીકળી ગયો એટલે વધે છે 2x. વચ્ચે માઈનસ ની નિશાની હતી એટલે માઈનસ. આને 3 તેરી 9 કીધા હતા. હવે આમાંથી શું થયું? 3 તેરી 9 કીધા હતા એટલે 3 તો નીકળી ગયા તો ખાલી 3 જ લીધા છે અને x અહીંયા બહાર નીકળી ગયો છે. હવે આ બધું જોવા જઈએ તો અહીંયા પહેલા તો પ્લસ હતું એટલે હું પ્લસ લઉં છું અને આ બે પદમાંથી કંઈ પણ કોમન દેખાતું નથી. જ્યારે કંઈ પણ કોમન ના નીકળતું હોય ત્યારે એકને કોમન કાઢવાનું. તો આમાંથી કંઈ કોમન નથી નીકળતું એટલે હું એકને કોમન કાઢું છું ને એકને કાઢી એટલે અંદરનો પદ એમ જ રહેશે 2x - 3 બરાબર શું આવશે? 0. હવે જોઈ તો આ બે પદ બે જે કાઉન્સ છે એ કેવા જોવા મળે છે? મને સરખા જોવા મળે છે. હંમેશા યાદ રાખજો કે આની અંદર જે કાઉન્સ આવશે ને સરખા જ આવશે. જો સરખા ના આવે તો તમે ક્યાંક ભૂલ કરી હશે. હવે આ બે કાઉન્સ સરખા જોવા મળે એટલે બે કાઉન્સને હું શું કરી નાખી? કોમન કાઢી લે. બે કાઉન્સને હું કાઢી લઉં છું કોમન એટલે કંઈક આવું આવશે. પેલું જે કાઉન્સ હતું એમાં શું હતું? 2x - 3. બાકી વધ્યું એ બીજા કાઉન્સમાં બીજું શું વધ્યું? 3x + 1 વધ્યું એટલે બીજા કાઉન્સમાં લખી નાખી 3x + 1 બરાબર શું છે? 0. હવે જે આ બરાબર 0 છે હું બેયને આપી દઈશ. પહેલા પદને આપી દઈએ બીજા પદને આપી દઈએ. એટલે બે પદને આપણે એ બરાબર 0 છે એ આપી દઈએ. તો પહેલું પદ શું આપેલું છે? 2x - 3 બરાબર હું 0 મૂકી દઉં છું અને બીજું પદ શું આપેલું છે? 3x + 1. 3x + 1 બરાબર શું મૂકી દઉં છું? 0. હવે જો આ
બાજુ 3 કેવા છે માઈનસ, આ બાજુ આવશે તો પ્લસ, એટલે કે આવું થશે 2x બરાબર 3. તેવી જ રીતના જોવા જાવ તો અહીંયા 2 કેવા છે ગુણાકારમાં છે, આમના આવે તો ભાગાકારમાં, એટલે x બરાબર શું થઈ જશે, અહીંયા 3 તો હતા ને 2 ભાગાકારમાં આવ્યા એટલે x બરાબર જવાબ મળ્યો 3/2. આ બાજુનું સાદું રૂપ આપી તો અહીંયા એક પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ, એટલે 3x બરાબર શું થશે -1. હજી જો તો 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે x બરાબર શું મળે -1 તો હતો અને છેદમાં શું આવી ગયું 3. હવે જો આ જ પ્રકારનો દાખલો શોર્ટકટ ટ્રીક થી તમારે નોર્મલી ક્યાંક 1 માર્કમાં પૂછાયેલી જો શોધવું હોય તો કેવી રીતે શોધવું, આ ટ્રીકનો ઉપયોગ 2 માર્કની અંદર ક્યાંય કરવાનો નથી. એટલા જ માટે હું આ જે મેઈન રીત છે ને એને જ પ્રમોટ કરું છું. જો એ શોર્ટકટ ટ્રીક પ્રમાણે શોધવું હોય તો કેમ કરવાનું, જેમ તમે ભાગ પાડ્યા હતા એને જ તમારે યાદ રાખવાના, જે તમે ભાગ પાડ્યા હતા એ ભાગને જ તમારે યાદ રાખવાના છે. પહેલા તો જો આમાં x બરાબર લખી નાખીશ અને અહીં x બરાબર લખી નાખીશ. જે ભાગ પાડ્યા ને એની વિરુદ્ધ નિશાની જોવાની. અહીંયા જો 9 કેવા હતા માઈનસ હતા તો હું અહીંયા મૂકીશ +9. અહીંયા 2 પ્લસ હતા તો હું અહીંયા મૂકીશ -2. ત્યારબાદ શું કરવાનું, x નો સહગુણક છે ને એના વડે ભાગી નાખવાનો. x² નો સહગુણક છે, x² નો સહગુણક 6 હતો એટલે 6 વડે આને ભાગી નાખો અને આને 6 વડે ભાગી નાખો. આને 6 વડે ભાગી જો છેદ ઉડાડી તો તમને ખબર છે 3 તેરી 9 થાય, બરાબર. આ પદને 3 તેરી 9 થાય એટલે અહીંયા 3 આવશે અને અહીંયા શું થશે 3 દુ 6 થાય એટલે અહીં 2 આવશે. અહીંયા એ પ્રમાણે જો આપણે ભાગ પાડીએ તો તમને ખબર છે કે આપણે કેટલા થાય 3 દુ 6 થાય એટલે 2 2 ઉડી ગયા એટલે જવાબ શું આવશે માઈનસ હતો એટલે માઈનસ ને 1/3. તો આ પ્રકારે જો તમારે સોલ્યુશન કરવું હોય તો તમે કરી શકો છો. પહેલા તો મેં તમને કીધું છે કે નોર્મલ બંનેની અંદર યાદ રાખવાનું જેમાં અંશ અને છેદ આપ્યો હોય એના સૂત્ર મૂકવાના, જેમાં અંશ અને છેદ આપ્યો હોય એના સૂત્ર મૂકવાનું. તો આમાં અંશ અને છેદ આપ્યું છે તો બીજું કેનું સૂત્ર હતું, ગુણાકારનું હતું. તો ગુણાકારનું સૂત્ર મૂકી તો c/a બરાબર મને શું આપ્યું છે 1/3. બરાબર, c/a બરાબર શું આપ્યું છે 1/3. સાથે k લખવું હોય તો આમાં ખાલી ગુણાકારમાં ભેગા k લખતું જવાનું છે, વધારે કંઈ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બરાબર, એટલે આપણે સાથે એક પ્રકારે k લખતા જઈએ છીએ. તો હું એક કામ કરું છું k લખતો જ જાઉં છું. તો બરાબર, હવે જો જોઈ તો c ની જગ્યાએ મને શું જોવા મળે છે 1 અને સાથે ગુણાકારમાં k લખી નાખવાનું છે. એટલે c બરાબર મને જોવા મળે છે 1 એટલે હું લખી નાખું છું 1 k અથવા ખાલી k લખી નાખો તો પણ હાલે. અને a ની જગ્યાએ જોવા જાવ તો શું છે 3 અને સાથે k છે એટલે a બરાબર હું લખી નાખું છું 3k. હવે આ k નું જે પહેલું ગુણાકાર વાળું હતું એમાંથી a અને c ની કિંમત મળી. હવે મારે ફક્ત k ની કિંમત શોધવાની બાકી રહી છે b, કેમ કે પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે જોવા જાય તો આમાં a b અને c ની કિંમત હોય તો બહુ બધી આપણે શોધી શકીએ. હવે મારે k ની કિંમત શોધવાની રહી તો ફક્ત કિંમત છે b ની. b ની કિંમત શોધવા માટે પહેલા મને જે સૂત્ર આપ્યું એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સરવાળા માટેનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી તો શું છે સૂત્ર -b/a બરાબર મને શું આપેલું હતું ખાલી વર્ગમૂળમાં 2. પણ ખાલી વર્ગમૂળમાં b બરાબર 2 લખીને ના આવતા, કેમ કે છેદમાં a છે અને a ની કિંમત તમારે છેદમાં મૂકવી હોય, છેદમાં જો અહીંયા a છે a ની કિંમત જો મારે મૂકવી હોય તો અંશમાં મૂકવી પડે. a બરાબર કેટલા છે 3 છે. તો એનો મતલબ એમ કે અહીંયા જો 3 મૂકવા હોય તો અહીંયા પણ મારે 3 મૂકવા જ પડે, ગુણાકારમાં ગુણ્યા 3 મૂકવા જ પડે તો જ થાય. બરાબર, અથવા તો તમે અહીં જે ઉપર 3 મૂકી દો તો એ હાલે. અંશ અને છેદ બંનેમાં 3 મૂકવા પડે એટલે યાદ રાખવાનું છે. તો છેદમાં 3 મૂક્યા એટલે અંશમાં 3 મૂકીશ. બરાબર, આ a ની કિંમત એટલા માટે મૂકવી પડે કે આગળની કિંમત હવેમાં 3 ઉડી જાય તો એના જેટલું જ થાય છે. એટલે એનો મતલબ એમ કે -b બરાબર મને મળે છે 3 વર્ગમૂળમાં 2. હવે આ નિશાની હું આને આપી દે એટલે ખાલી b બરાબર કેટલા મળે છે -3 વર્ગમૂળમાં 2. આ કેની કિંમત મળી મને b ની મળી. આપણે b ની કિંમત મળી ગઈ. હવે જો એના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે આપણે જોવા જાય તો પ્રમાણિત સ્વરૂપ શું છે ax² + bx + c બરાબર 0. હવે જો દરેક ની કિંમત મૂકતા જ નહીં. a ની કિંમત મને 3k આપી એટલે એની જગ્યાએ મૂકીશ 3k અને પછી છે x² પ્લસ b ની કિંમત શું આપી છે -3 વર્ગમૂળમાં 2 એટલે અહીંયા આપણે માઈનસ રાખશું -3 વર્ગમૂળમાં 2 અને x પ્લસ c ની કિંમત શું છે ખાલી k છે એટલે હું લખી નાખું પ્લસ k અથવા 1k લખી નાખો તોય હાલે. બરાબર, 1k લખવું હોય તો 1k અત્યારે લખો.
બરાબર શું છે 0. હવે આની અંદર દરેકમાં k આવે છે, અહીંયા k આપણે લખતા ભૂલાઈ ગયું છે, અહીંયા દરેકમાં k આવે છે તો દરેકમાં આપણે k લખતા જાય. હવે જો k બધેમાં છે તો k ને હું શું કરી નાખું છું, કોમન કાઢી લો. તો k ને જો હું કોમન કાઢી લઉં તો કૌંસની અંદર શું વધશે 3x નો વર્ગ માઈનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 બરાબર શું મળે છે 0. આ આપણા માટેની બહુપદી થાય છે કે જેની અંદર મને એવું કીધું કે નીચે આપેલ જે બહુપદી છે તે દ્વિઘાત બહુપદી છે કે નહીં તે જણાવો. અને તેની અંદરના i અને ડબલ i વાળો જે વિડિયો છે ઓલરેડી ચેનલ ઉપર આવી જ ગયો છે. જો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. અને આજે આપણે જોવાનું છે તેની અંદરનો દાખલા નંબર ટ્રિપલ i કે જેની અંદર મને એવું કીધું કે કૌંસની અંદર x - 2 બીજા કૌંસની અંદર શું કીધું x + 1 બરાબર x - 1 અને બીજા કૌંસમાં કીધું x + 3. અને આનું મારે સાદું રૂપ આપીને ચેક કરવાનું છે કે આ દ્વિઘાત બહુપદી છે કે કેમ. બરાબર, તો આનું આપણે સાદું રૂપ આપીએ. તો સાદું રૂપ આપવા માટે આપણે શું કરવાનું કે સૌપ્રથમ જે પદ પેલું પદ આપ્યું ને એની સાથે આખું કૌંસ મૂકી દેવાનું. એટલે પેલું મને શું આપ્યું તો અહીંયા x આપ્યું તો પેલું x આપ્યું એની સાથે આખું કૌંસ ગુણી નાખવાનું એટલે શું થશે x + 1. પછી શું આપ્યું છે -2 શું આપ્યું -2 એની સાથે આખું કૌંસ ગુણી નાખવાનું એટલે શું આવશે x + 1 બરાબર. આ બાજુ શું પેલા આપ્યું છે મને x આપ્યું એની સાથે આખા કૌંસ ગુણી નાખે એટલે x + 3. પછી શું આપ્યું છે -1 એટલે -1 એની સાથે આખું કૌંસ એટલે શું આવશે x + 3 બરાબર. પેલા પેલું પદ લેવાનું એની સાથે આખું કૌંસ ગુણાકારમાં, પછી બીજું પદ લેવાનું એની સાથે આખું કૌંસ ગુણાકારમાં. બરાબર, બે બાજુ એવું કર્યું છે. હવે જો તો પેલા x નો ગુણાકાર કેની સાથે થશે x સાથે થશે એટલે શું આવશે આ x નો વર્ગ. હવે x નો ગુણાકાર કેની સાથે થશે 1 સાથે એટલે શું આવશે +x. તે જ પ્રકારે અહીંયા -2 નો ગુણાકાર પેલા x સાથે થશે એટલે શું આવશે -2x અને -2 નો ગુણાકાર 1 સાથે થશે એટલે શું આવશે -2 બરાબર. આ બાજુ જોઈએ તો x નો ગુણાકાર x સાથે થશે એટલે શું આવે x નો વર્ગ. હવે x નો ગુણાકાર 3 સાથે થશે એટલે પ્લસ શું આવશે 3x. અહીંયા શું આપ્યું તો પેલા -1 આપ્યો તો -1 નો ગુણાકાર x સાથે થશે એટલે -x અને -1 નો ગુણાકાર 3 સાથે થાય એટલે 3 * 1 કેટલા થાય 3. હવે આ બાજુના પેલા જે પદ છે ને એને આપણે સાદું રૂપ આપી દઈએ. તો જો આપણે જોઈએ પેલા તો અહીંયા લખી નાખું છું x². હવે જો એક વખત x હતો એમાંથી બે વખત x જાય એટલે શું વધવાનું છે -x વધશે અને -2 આપ્યા હતા. હવે બરાબર આ બાજુ શું હતું 3 વખત x હતો ને એમાંથી એક વખત x જાય. પેલા તો x² ને એમ નામ લખું છું 3 વખત x હતો એમાંથી એક વખત x જાય એટલે પ્લસ શું વધશે 2 વખત x વધશે અને -3 બરાબર કંઈક આવું જોવા મળશે. હવે આ દરેક પદ છે એ બરાબર ને આ બાજુ કેવા છે પ્લસ છે તો માઈનસ ને માઈનસ હોય તો પ્લસ એટલે બધા પદને હું બરાબર ને ઓલી બાજુ લઈ જાઉં છું. બરાબર, અથવા તો જો બરાબર ને ઓલી બાજુ ના લેવું હોય તો તમને જોઈને ખબર પડી જશે. જો આ બાજુ x² કેવું છે પ્લસ, આ બાજુ જશે તો માઈનસ એટલે x² અને x² ઉડી જશે. તે જ પ્રકારે બાકીના જેટલા પદ છે ને એનું આપણે સાદું રૂપ આપી દઈએ. જો કે અહીંથી જ આપણે ખબર પડી જાય કે x² વાળું પદ જ ઉડી ગયું એટલે દ્વિઘાત બહુપદી ના થાય, પણ તોય આપણે સાદું રૂપ આપી દઈએ. જો હવે બાકીના જેટલા પદ છે ને એને બરાબર ને ઓલી બાજુ લઈ જાઓ એટલે અહીંયા શું વધે છે તો કે જો અહીંયા -x અને આ બાજુથી માઈનસ શું આપેલું છે 2. હવે આ બાજુથી આપણે શું કહેતા 2 પ્લસ હતા, આ બાજુ કેવા કે 2x માઈનસ. હવે 3 આ બાજુ માઈનસ હતા, આ બાજુ ગયા તો પ્લસ અને બરાબર 0. આમાં એક વખત x હતો ને બે વખત x એડ થયા એટલે માઈનસ કેટલી વખત x થશે -3x અને 2 આપણે 3 માંથી 2 જાય એટલે શું આવે તો કે +1 બરાબર 0 બરાબર. અને આની અંદર આપણે જોવા જાય તો x² વાળું પદ જ જોવા મળતું નથી એટલે તે દ્વિઘાત બહુપદી નથી. દ્વિઘાત બહુપદી નથી. તો ત્યારબાદ હવે આપણે જોઈએ દાખલા નંબર IV એટલે કે દાખલા નંબર 4. હવે જો આની અંદર પણ આ જ પ્રકારના પદ જોવા મળે છે. બરાબર, આ પ્રકારનો આ સ્ટેપ કરીને તમે સાદું રૂપ આપો તોય હાલે ને ડાયરેક્ટ સાદું રૂપ આપવું હોય તોય પણ હાલે, પણ આપણે એ સ્ટેપ કરતા જઈએ જેથી એકદમ ડિટેલમાં ને સારી રીતના વિદ્યાર્થીઓને સમજાઈ જાય. તો જે આ પેલું પદ એમને રાખવાનું એની સાથે આખો કૌંસ ગુણાકારમાં. પેલું પદ શું આપ્યું હતું x આપ્યું હતું એની સાથે આખો કૌંસ ગુણાકારમાં એટલે શું આવશે 2x + 1. હવે અહીંયા -3 આપ્યો એટલે આ -3 એની સાથે આખો કૌંસ ગુણાકારમાં એટલે શું આવશે 2x + 1 બરાબર. આ બાજુ x નો ગુણાકાર કેની સાથે થશે x સાથે એટલે x નો વર્ગ. પછી શું થશે x નો ગુણાકાર 5 સાથે થશે એટલે પ્લસ શું થઈ જાય છે 5x. આ બાજુના જેટલા પદ છે ને એનું આપણે સાદું રૂપ આપીએ. તો જો પહેલા x નો ગુણાકાર કેની સાથે થશે 2x સાથે એટલે શું થશે 2x નો વર્ગ થશે
હવે x નો ગુણાકાર 1 સાથે થશે એટલે અહીંયા જો પ્લસ હતા એટલે પ્લસ અને 1 નો ગુણાકાર 1 સાથે થાય એટલે 1x કહેવાય, પણ 1 લખો નહીં તો પણ ચાલે. હવે અહીંયા શું આપ્યું હતું માઈનસ એટલે માઈનસ લખું છું. 3 નો ગુણાકાર 2 સાથે થાય 3 દુ શું થઈ જાય 6x, પાછું અહીંયા પ્લસ માઈનસ શું થશે માઈનસ. હવે 3 નો ગુણાકાર કેની સાથે થશે 1 સાથે થશે એટલે માઈનસ શું આવે છે 3. યાદ રાખવાનું છે અહીંયા પણ પ્લસ માઈનસ માઈનસ થશે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે અહીંયા માઈનસ કરી નાખે ને અહીંયા માઈનસ ના કરે, બરાબર, એ ધ્યાન રાખવાનું છે. બરાબર મને અહીંયા આપેલું હતું x² + 5x. આ બંને પદ છે એ બરાબર ને આ બાજુથી હું બરાબર ને ઓલી બાજુ લઈ જાઉં. તો અહીંયા મારી પાસે પેલા શું છે 2x². હવે અહીંયા જો તો એક વખત x હતું એમાંથી 6 વખત x જાય એટલે કેટલા વધશે 5 વખત x વધશે અને માઈનસ શું આપ્યા છે 3. હવે બરાબર ને આ બાજુથી x આ બાજુ પ્લસ હતો આ બાજુ આવશે તો -x² થશે અને આ 5x પ્લસ હતો આ બાજુ આવશે તો -5x થશે ને બરાબર શું થાય છે 0. હવે જોઈ લઈએ તો જો અહીંયા 2 વખત x² તો એમાંથી 1 વખત x² જાય, 2 વખત x² તો એમાંથી 1 વખત x² જશે એટલે શું વધશે x². અહીંયા પણ -5x છે ને અહીંયા પણ -5x છે, બરોબર, એટલે નિશાની કેની આવશે માઈનસ ની જ આવશે, પણ થાશે શું સરવાળો એટલે કેટલા થઈ જશે 10x અને અહીંયા કેટલા આપ્યા હતા -3 ને બરાબર શું આવે છે 0. તો જો આની અંદર પણ આપણે જોવા જાય તો x² વાળું પદ મને જોવા મળે છે, તેથી આપણે આને કહી તો એવું કહી શકાય કે આ દ્વિઘાત સમીકરણ છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે દ્વિઘાત બહુપદી છે. 3, 8, 13 અને 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. જો દાખલાની અંદર એકદમ સારી રીતે ધ્યાન આપજો, કેમ કે આમાં એક નાનકડો એવો ટ્વિસ્ટ આવી શકે છે, ઘણા વિદ્યાર્થીઓને એક નાનકડું કન્ફ્યુઝન થઈ શકે છે, એટલે એની અંદર ખાસ ધ્યાન આપજો. પેલા તો જે સમાંતર શ્રેણી આપણે આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું. તો આ પ્રકારની મને કઈક સમાંતર શ્રેણી આપેલી છે. હવે આની અંદર મારે છેલ્લેથી 20મું પદ શોધવાનું છે. હવે જ્યારે છેલ્લેથી 20મું પદ શોધવાનું કહે ત્યારે પેલા તો આપણે ખબર હોવી જોઈએ કે ટોટલ એની અંદર પદ કેટલા છે. તો આની અંદર છે ને આ છેલ્લું પદ આપેલું છે, તો પેલા તો આપણે શોધીએ કે એની અંદર ટોટલ કેટલા પદ છે. એ શોધવા માટે જે માહિતી આપેલી છે ને એ આપણે લખી નાખી. તો a બરાબર મને કેટલા આપેલા છે 3. પછી જોઈએ d, તો d બરાબર શું થાય કે બીજા પદમાંથી પેલા પદને બાદ કરું, બીજું પદ આપ્યું 8 અને પેલું પદ કેટલું આપ્યું છે 3. હવે 8 માંથી 3 જાય તો કેટલા વધે 5, એટલે d બરાબર મને કેટલા મળે છે 5 મળે છે. તે જ પ્રકારે મને આ n મું પદ એટલે કે an બરાબર કેટલા આપેલા છે 253 આપેલા છે. અને મારે આમાં શોધવાનું શું છે કે પેલા મારે n શોધવું પડશે. n એટલે કે ટોટલ એની અંદર પદ કેટલા છે પેલા ઈ શોધીશ અને પછી છેલ્લેથી 20મું પદ શોધીશ, બરોબર. તો આપણે સાદું રૂપ આપીએ તો પેલા તો જે મને સમાંતર શ્રેણી આપેલી છે એ જ પ્રકારે આપણે આની અંદર n મું પદ શોધવા માટેનું સૂત્ર મૂકી તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. તો an બરાબર કેટલા આપ્યા છે 253, એટલે અહીં લખું 253 બરાબર a ની કિંમત આપેલી છે 3 પ્લસ n તો આપણે શોધવાના છે એટલે અહીંયા આવશે n માઇનસ 1 ગુણ્યા d. d બરાબર કેટલા મળ્યા છે 5, એટલે ત્યાં મૂકી દઉં છું 5. હવે 3 જોઈએ તો આ બાજુ 3 કેવા છે પ્લસ, આ બાજુ જશે તો માઇનસ, એટલે કંઈક આવું થશે 253 માઇનસ 3 બરાબર અહીંયા આ જ પદ વધે છે કે n માઇનસ 1 ગુણ્યા 5. આનું સાદું રૂપ આપીએ તો આ શું થશે 250, કેમ કે 253 માંથી 3 જાય તો કેટલા વધે 250 બરાબર અહીંયા શું વધે છે કે n માઇનસ 1 ગુણ્યા કેટલા છે 5. હવે જો આનું વધારે સાદું રૂપ આપીએ તો 5 આ બાજુ છે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે કે આવું જ જોવા મળશે 250 ભાગ્યા 5 બરાબર અહીંયા શું વધે તો કે n માઇનસ 1. તો 250 છે એને મારે કેટલા વડે ભાગવાના છે 5 વડે ભાગવાના છે, એટલે અહીંયા લખું 250 એને ભાગું છું 5 વડે. હવે 55 કેટલા થાય 25, અહીંયા શેષ મળી ગયો 0 એટલે આ 0 ડાયરેક્ટ ઉપર ચડી જશે. એટલે એનો મતલબ એવો થયો કે 250 ને જ્યારે આપણે 5 વડે ભાગીએ ત્યારે જવાબ મને કેટલો જોવા મળશે 50 બરાબર અહીંયા શું છે કે n માઇનસ 1. હજી એક આ બાજુ કેવા છે માઇનસ, આ બાજુ જશે તો પ્લસ, એટલે કે આવું આવશે 50 પ્લસ 1 બરાબર શું થાય n. 50 પ્લસ 1 એટલે કેટલા થશે 51 બરાબર n. એટલે હું અહીં લખું તો n બરાબર કેટલા થાય 51.
એટલે ટોટલ પદ આની અંદર 51 છે એ મને મળી. હવે છેલ્લેથી મારે કેટલામું પદ શોધવાનું છે? 20મું પદ શોધવાનું છે. તો જો છેલ્લેથી 20મું પદ શોધવું હોય ને તો કેવી રીતનું શોધાય ને એ અહીંયા ખાસ ધ્યાન આપી દેજો. તો જો પેલા તો મને n બરાબર કેટલા આપેલા છે? 51 પદ આપેલા છે. એટલે હું અહીં લખું છેલ્લેથી 20મું પદ બરાબર શું થશે? કે ટોટલ પદ મને આપ્યા છે 51, એમાંથી માઇનસ મારે કેટલા કરવાના હતા? જેટલા તમને કીધા ને એના કરતા એક ઓછું માઇનસ કરવાનું, એટલે 20 ને 19 માઇનસ કરવાના. તો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન આવતું હશે કે સાહેબ 19 શા માટે બાદ કર્યા? મને તો છેલ્લેથી 20મું પદ કીધું છે. તો એના માટે હું એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ એક સમાંતર શ્રેણી આવી છે 1 2 3 4 5 6, બરાબર? આ પ્રકારની કોઈ એક સમાંતર શ્રેણી છે અને મને એમ કે આમાં છેલ્લેથી બીજું પદ શું થાય? ટોટલ આની અંદર પદ કેટલા છે? 6. અને મને એમ કે છેલ્લેથી બીજું પદ કયું થશે? એટલે 5 જ થાય ને. આપણે આમ જોવા જઈએ તો શું થાય? 5. અને આ પ્રકારે જો કેલ્ક્યુલેશન કરીએ તો આપણે શું કરીએ? આ ટોટલ પદ 6 છે, 6 માંથી 2 બાદ કરી નાખો તો કેટલા આવી જાય? 4 આવી જાય. મને 20મું પદ કીધું છે એટલે એના કરતા તમારે એક બાદ કરવાનું છે, કેમ કે આપણે જે પહેલેથી ગણતરી કરી ને 0 પછી 1 2 3 એમાં એ પહેલા પદને ગણતા જતા હું અને જેટલાનું પદ આવતું એ જ આવે, પણ પાછળથી ગણતરી કરવાની હોય. એમ કે છેલ્લેથી 15મું પદ તો માઇનસ તમારે 14 કરવાના, એમ કે છેલ્લેથી 100મું પદ તો માઇનસ 99 કરવાના. કેમ કે જો આની અંદર છેલ્લેથી બીજું પદ કે તો આ જ આવશે અને જો 6 માંથી 2 બાદ કરો તો 4 આવી જાય. તો ચોથું પદ તમારું આ થાય એટલે એ જવાબ કેવો પડે? ખોટો. એટલે ઘણા વિદ્યાર્થીઓ આ જ જગ્યાએ ભૂલ કરતા હોય છે. એટલે એક યાદ જ રાખવાનું છે કે જેટલાનું પદ કીધું છે એમાંથી મારે એક ઓછો બાદ કરવાનો થાય. 51 માંથી મારે કેટલા બાદ કરવાના થશે? 19 બાદ કરવાના થશે, બરાબર? હવે છેલ્લેથી કદાચ મને 25મું પદ કીધું હોત તો 51 પદ માંથી હું કેટલા બાદ કરત? 24 બાદ કરત. જેટલાનું પદ કે એના કરતા એક ઓછું બાદ કરવાનું. એટલે આમાં મને 51 કીધું, 51 માંથી મારે કેટલા બાદ કરવાના છે? 19 બાદ કરવાના છે. તો આપણે બાદ બાકી કરીએ, અહીંયા 4 ને અહીંયા 10. હવે જો 10 ને કેટલા થાય? 11. 11 માંથી 9 જાય તો કેટલા વધશે? 2 વધશે. એટલે અહીંયા આવ્યા 2 અને 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3. એટલે એનો મતલબ એમ કે છેલ્લેથી 20મું પદ કયું થાય? 32. એટલે એનો મતલબ એવો થયો કે પહેલેથી મારે કેટલામું પદ શોધવાનું થશે? 32મું પદ શોધવાનું થશે. અથવા જો તમે કહો કે છેલ્લેથી 20મું પદ એટલે એ પદ કયું મળે છે? 32 મળે. એટલે હું અહીં લખું છું 32 થાય. એટલે મારે 32મું પદ શોધવાનું છે. એટલે 32મું પદ શોધવું હોય તો a32 બરાબર સૂત્ર શું છે? કે a પ્લસ 32 માંથી 1 જાય તો 31 ગુણ્યા d. સાદું રૂપ આપીએ તો a 31 માટે પહેલા તો અહીંયા a જોઈએ તો a બરાબર મારી પાસે કિંમત છે અહીંયા કેટલી છે? 3. એટલે a ની જગ્યાએ મૂકીશ 3 પ્લસ 31 ગુણ્યા d બરાબર કેટલા છે? કે જોઈએ આપણે d બરાબર મને કેટલા મળ્યા હતા? 5. એટલે અહીંયા d ની જગ્યાએ મૂકી દઉં છું 5. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા થાય છે 3 પ્લસ 31 ગુણ્યા કેટલા કરવાના છે? 5. તો અહીંયા લખું છું 31 અને ગુણ્યા કરું 5. 5 એકુ કેટલા થાય? 5 અને 5 તેરી કેટલા થાય? 15. એટલે 31 ગુણ્યા 5 બરાબર કેટલા થશે? 155. હવે 155 પ્લસ કેટલા કરવાના છે? 3. એટલે જવાબ શું આવે? 158. એટલે 32મું પદ કયો અથવા તો છેલ્લેથી 20મું પદ કયો તો કેટલું જોવા મળશે? 158 જોવા મળે. એટલે આપણે છેલ્લે અહીંયા લખીશું આમ: આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે. આ પ્રકારે આપણે અહીંયા લખી શકીએ. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો જે માહિતી આપેલી છે એ પ્રકારે આપણે અહીંયા શ્રેણી બનાવીએ. હવે જો મને એવું કીધું છે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 સમાંતર શ્રેણીનો સરવાળો, તો 6 વડે વિભાજ્ય માટે જો મારે સમાંતર શ્રેણી બનાવવી હોય તો કેમ બનાવવાની? તો કે એમાં આપણે 6 નો ઘડિયો જ બોલતો જવાનો. 6 એકુ 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. એ પ્રકારે કન્ટિન્યુઅસલી આ શ્રેણી હાલવાની છે. અને આની અંદર મને કેટલા પદોનો સરવાળો કીધો? 40 પદોનો સરવાળો કીધો છે. એટલે n બરાબર કેટલા આપેલા છે? 40 આપેલા છે. એટલું આપણે સમજી લેવાનું છે, બરોબર? બાકીના જે પદ છે આપણે શોધવાના છે એ આપણે આની અંદરથી શોધી લઈએ. તો આની અંદર આપણે જોવા જઈએ તો શ્રેણીમાં પ્રથમ પદ એટલે કે a બરાબર કેટલા મળે છે? 6. પછી આપણે સામાન્ય તફાવત d
એટલે જો આને ધારો કહી દો a1 આ a2 આ a3 આ a4 આવી રીતના પદ આપેલા હોય તો d બરાબર સૂત્ર શું થાય કે a2 a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદ આપ્યું તું 12 એમાંથી પહેલું પદ બાદ કરું એટલે કે 6 બાદ કરું 12 માંથી 6 જાય તો કેટલા વધે 6 એટલે d બરાબર કેટલા મળે છે 6. a ની કિંમત છે d ની કિંમત છે અને 40 પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. આ પ્રકારના દાખલા છે ને 2 માર્ક ની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે એટલે ધ્યાન આપજો. હવે જો 40 પદનો સરવાળો શોધવાનો છે એટલે એના માટે સરવાળાનું સૂત્ર મૂકવું. સૂત્ર શું છે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 40 એટલે હું અહીંયા શું શોધીશ s 40 બરાબર n લખ્યા ન્યા મૂકીશ 40 અને એના છેદમાં 2 2 a ની કિંમત કેટલી છે આપણી પાસે 6 પ્લસ n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 40 માઇનસ 1 ગુણ્યા d તો d ની કિંમત કેટલી છે 6. હવે આનું સાદું રૂપ આપીએ તો 40 ભાગ્યા 2 એટલે 40 ના અડધા કેટલા થાય 20 કૌંસમાં 6 દુ કેટલા થાય 12 પ્લસ 40 માંથી 1 જાય એટલે થશે 39 અને એને ગુણ્યા કેટલા કરવાના છે 6. હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા છે 20 કૌંસની અંદર અહીંયા કેટલા છે 12 પ્લસ 39 ગુણ્યા કેટલા કરવાના છે 6 એટલે આપણે ગુણાકાર કરી નાખીએ 39 ગુણ્યા કેટલા કરી નાખું 6 તો 6 નવા કેટલા થાય 54 તો 54 નો ચોગડો અને વધી પડી 5 અને 6 તેરી કેટલા થાય 18 18 અને 5 કેટલા થાય તો કે 19 20 21 22 અને 23 એટલે અહીંયા જવાબ કેટલો જોવા મળે છે 234 એટલે અહીંયા પ્લસ કરી નાખું છું 234. હવે આ બે નો મારે સરવાળો કરવાનો છે 20 કૌંસમાં આ બે નો સરવાળો કરું તો 4 અને 2 કેટલા થાય 6 3 અને 1 કેટલા થશે 4 અને અહીંયા કેટલા છે 2 એટલે બરાબર જવાબ મને જોવા મળે છે 20 ગુણ્યા 246 એટલે આ બે નો આપણે ગુણાકાર કરી નાખીએ કે 246 અને એને ગુણ્યા કેટલા કરવાના છે 20. આનું સાદું રૂપ આપીએ તો 2 નો ગુણાકાર પેલા કેની સાથે કરું 6 સાથે તો 6 દુ કેટલા થાય 12 તો 12 નો બગડો વધી પડી 1 4 દુ 8 8 ને 1 9 અને 2 દુ 4 એટલે અહીંયા કેટલા આવી જશે 4 અને 0 સાથે બધે પદનો ગુણાકાર થાય એટલે છેદમાં તો શું આવી જાય બધેમાં 0 જ આવી જાય. એટલે જો હવે આનું સાદું રૂપ આપ્યું તો મને જવાબ કેટલો જોવા મળે 4920 એટલે એનો મતલબ એવો થયો કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 પદોનો સરવાળો કેટલો થાય 4920. એટલે છેલ્લે આપણે અહીંયા લખીશું આમ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 4920 થાય અથવા તો 4920 છે તેવું આપણે કહી શકીએ કે 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો x અક્ષ પરનું એક બિંદુ મારે શોધવાનું છે. ધારો કે તમે સમજી લ્યો કે કોઈ બિંદુ એવું છે કે કોઈ બિંદુ P છે કેના ઉપર છે x અક્ષ ઉપર છે એના ઉપર કીધું છે મને x અક્ષ ઉપર એટલે એનો એક્સિયમ છે ને એને હું ધારી લઉં છું x અને y એમ શું થાય 0 કેમ કે જો આ પ્રકારે આપણે આ y અને આ x આ પ્રકારના તમે યામ દર્શાવતા હો તો ધારો કે અહીંયા કોઈ x અક્ષ ઉપર અહીંયા કોઈ બિંદુ આવેલું હોય તો એનો y એમ શું આવતો હોય હંમેશા 0 એટલે x અક્ષ પરનું બિંદુ કીધું એટલે y એમ શું થશે 0. હું ધારી લઉં છું કોઈ એક બિંદુ જો અહીંથી કરીને આ પ્રકારે કોઈ એક બિંદુ કીધું ધારી લ્યો કે આ બિંદુને હું કહી દઉં છું a આ બિંદુને કહી દઉં છું b અને અહીંયા કોઈ એક જગ્યાએ બિંદુ આવેલું છે p. હવે p થી a નું અંતર સરખું થાય અને p થી b નું અંતર પણ સરખું થાય છે આવું મને આની અંદર કીધું છે. તો કંઈક આ પ્રકારના મને સાથે બિંદુઓ આપેલા છે. હવે મારે શું શોધવાનું છે કે જો કોઈ એક બિંદુ p છે ત્યાંથી a અને b નું અંતર સરખું છે એટલે કે આપણે આવું લખી શકીએ કે pa બરાબર pb બરાબર. કેમ કારણ કે જો આવી રીતનું જ કીધું છે આ જે બિંદુ મેં હમણાં તમને કીધું તેવી જ રીતનું કોઈ વચ્ચે આ જગ્યાએ p બિંદુ આવેલું હોય તો અહીંથી p થી a સુધીનું અંતર સરખું થાય અને p થી b સુધીનું અંતર સરખું જ થાય. એટલે જો મારે કેવું હોય તો આમ કહી શકું કે pa બરાબર pb કેમ કે બેના માપ કેવા છે સરખા છે આવું મને કીધું છે. હવે આ બે વચ્ચેનું મારે અંતર શોધવું છે અને બે વચ્ચેનું અંતર શોધવું હોય તો એના માટે આપણે અંતર સૂત્ર મૂકવું પડે
અને અંતર સૂત્ર માટે આપણે આનો શું લેવો પડે? વર્ગ લેવો પડે, અથવા તો એને આપણે વર્ગમૂળની અંદર લેવા પડે. તો આપણે અહીંયા વર્ગ લઈ લઈએ. તો વર્ગ લઈશ એટલે શું થશે? તો કે PA નો વર્ગ બરાબર થશે PB નો વર્ગ. ધારો કે હું અહીંયા નામ આપી દઉં, આને કહી દઉં છું x1, આ થશે y1, આ થશે x2, આ થશે y2, આ થશે x3 અને આ થશે y3. હવે PA છે એટલે જો x1 અને x2 વાળું સૂત્ર મૂકવાનું થશે એટલે કંઈક આવું થશે કે x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ બરાબર. તે જ પ્રકારે હવે શું છે? PB એટલે કે P અને B એટલે કે x1 અને x3 આવશે એટલું યાદ રાખવાનું. એટલે કે આવું થશે x1 માઇનસ x3 નો વર્ગ પ્લસ y1 માઇનસ y3 નો વર્ગ. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ. તો જો સાદુરૂપમાં શું થશે? x1 બરાબર આપેલા છે x એટલે ત્યાં હું મૂકીશ x માઇનસ x2 બરાબર આપેલા છે 2 એનો વર્ગ પ્લસ y1 બરાબર આપેલા છે 0 માઇનસ y2 બરાબર કેટલા આપેલા છે? -5 એટલે ત્યાં મૂકીશ -5 અને એનો વર્ગ બરાબર. આ બાજુ જોઈએ તો શું છે? કે x1 બરાબર તો કિંમત છે x માઇનસ x3 બરાબર કિંમત શું છે? -2 એનો વર્ગ પ્લસ અહીંયા જોઈએ તો y1 બરાબર છે 0 માઇનસ y3 બરાબર કેટલા છે? 9 અને એનો વર્ગ. હવે આનું આપણે જો સાદુરૂપ આપીએ તો શું થશે? કે આ કંઈક આવું થશે કે x - 2 નો વર્ગ હોય તો એની અંદર એક નિત્યસમ આવતું. તો પહેલા તો આપણે આનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશું પહેલા તો આને એમને રાખું છું x - 2 નો વર્ગ પ્લસ 0 માઇનસ કેવા થશે? +5 અને એનો વર્ગ બરાબર. અહીંયા x આ માઇનસ કેવા થઈ જશે? પ્લસ એટલે થશે x + 2 અને આખા કૌંસનો વર્ગ. અને અહીંયા 0 - 9 એટલે શું થશે? -9 નો વર્ગ. હવે જો આનું આપણે સાદુરૂપ આપીએ તો x - 2 નો વર્ગ. હવે આના માટે એક નિત્યસમ આવતું તો મારે કંઈક આ પ્રકારનું નિત્યસમ આવતું તો નિત્યસમ લખું છું માઇનસ વાળા માટે. તો જો પહેલા તો હું અહીંયા લખી નાખીશ નિત્યસમ. આમાં બે નિત્યસમનો ઉપયોગ થશે. પહેલામાં આપ્યું છે a - b નો વર્ગ. આવું નિત્યસમ આવતું તો શું થશે? a વર્ગ - 2ab + b નો વર્ગ. આ પ્રકારનું એક નિત્યસમ આવતું તો માઇનસ વાળી જગ્યાએ આ નિત્યસમ મૂકીશ. બીજું x + 2 લખ્યું એની જગ્યાએ શું આવે? તો કે એક આવું નિત્યસમ આવતું a + b નો વર્ગ બરાબર શું થાય? કે a નો વર્ગ + 2ab + b નો વર્ગ. આ પ્રકારના નિત્યસમ આવતા આ બંને નિત્યસમનો ઉપયોગ કરીને આ અને આ કૌંસનું આપણે સાદુરૂપ આપશું. પહેલા આપ્યું x ની જગ્યાએ a ની જગ્યાએ મારી પાસે છે x અને જે b છે એની જગ્યાએ છે 2 અને એનું જો સાદુરૂપ આપીએ તો જો પહેલા પદનું સાદુરૂપ આપું કેવું થશે? a નો વર્ગ. અહીંયા તમારે જોવું હોય તો a ની જગ્યાએ શું છે? x અને b ની જગ્યાએ શું છે? 2. તો જો a નો વર્ગ પહેલા આપ્યો છે a નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ એટલે શું થશે? x નો વર્ગ. પછી શું છે? માઇનસ એટલે હું લખું છું -2 એટલે હું અહીં લખી નાખું છું 2 ગુણ્યા અહીંયા શું a એટલે પહેલું પદ શું આપ્યું છે? x અને બીજું આમાં b હતું. b એટલે કે આનું નાનું બીજું પદ એટલે શું છે? 2 પ્લસ b નો વર્ગ એટલે b ની જગ્યાએ અહીંયા શું હતું આપણી પાસે? 2 એટલે શું થશે? 2 નો વર્ગ. હવે સાદુરૂપ આપીએ અહીંયા આપ્યો +5 નો વર્ગ. જો આ એટલાનું સાદુરૂપ આપ્યું છે, આ આપ્યું છે એ ખાલી એટલાનું સાદુરૂપ આપ્યું ને સૂત્ર ઉપરથી આપ્યું છે. હવે અહીંયા આપ્યું છે 5 નો વર્ગ. 5 નો વર્ગ એટલે એ કેટલો આવશે? અહીંયા 25 બરાબર. અહીંયા a + b વાળું આ નિત્યસમનો ઉપયોગ થશે. જો a ની જગ્યાએ મારી પાસે કેટલા છે? x અને b ની જગ્યાએ કેટલા છે? 2 એટલે પહેલા પદનો વર્ગ એટલે થશે x નો વર્ગ. પછી 2 ગુણ્યા પહેલું પદ એટલે કે x અને બીજું પદ શું છે? 2 બરોબર. 2 ગુણ્યા પહેલું પદ x ને બીજું પદ 2 અને છેલ્લા પદનો વર્ગ એટલે આવી રીતનું થશે 2 નો વર્ગ. અને પછી શું આપ્યું? -9 નો વર્ગ. -9 નો વર્ગ કરી -9 હોય કે +9 હોય વર્ગ હંમેશા +81 થશે. હવે જો આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો સાદુરૂપ આપશું એટલે શું થશે? કંઈક અહીંયા થશે x નો વર્ગ. આ 2 દુ 4x અને પ્લસ અહીંયા જોઈએ તો 2 નો વર્ગ શું થાય? 4 અને પ્લસ કેટલા આપ્યા છે? 25 બરાબર. અહીંયા પણ સાદુરૂપ આપીએ તો થશે x નો વર્ગ પ્લસ અહીંયા 2 દુ કેટલા થશે? 4x અને પ્લસ 2 નો વર્ગ શું થાય? 4 અને પ્લસ કેટલા આપ્યા છે? 81. હજી જો આપણે સાદુરૂપ આપીએ પણ એની પહેલા જોઈ લઈએ. જો આ બાજુથી આ x નો વર્ગ કેવો છે? પ્લસ છે. આ બાજુ જશે તો માઇનસ. આ બાજુ પ્લસ x નો વર્ગ છે, આ માઇનસ x નો વર્ગ થઈ જશે ને આ બાજુ જશે તો. એટલે કે આ પ્લસ x નો વર્ગ અને માઇનસ x નો વર્ગ ઉડી જશે. પછી આપણે બીજું સાદુરૂપ આપીએ તો જો આ બાજુ આ 4x કેવા છે? પ્લસ છે. આ બાજુ જશે તો માઇનસ.
એટલે જો અહીંયા પેલા ઓલરેડી -4x હતા એટલે -4x મેં લખ્યા. આ ચારે આ બાજુ જશે એટલે -4x થશે. પ્લસ આનું આપણે જો સાદું રૂપ આપી દઈએ બરાબર, તો આનું સાદું રૂપ કેટલું થાય છે? તો કે 25 અને 4 એટલે કેટલા થાય? 29. બરાબર. આ 4x તો આ બાજુ વયા ગયા. 81 ને 4 કેટલા થાય? 85. હવે જોઈએ તો આ 29 ને હું આ બાજુ લઈ આવું તો આ બાજુ પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ, અને 4x અને 4x એટલે કેટલા થશે? 8x થશે. પણ કેવા થશે? -8x થશે. બરાબર. જો આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા કેટલા હતા? 85. માઇનસ કેટલા કરવાના છે? 29. તો જો આ આપણે બાદબાકી કરીએ 85 છે એમાંથી કેટલા બાદ કરવાના છે? 29 છે. 5 માંથી 9 ના જાય એટલે હું અહીંયા કરી નાખે 7 ને અહીંયા મૂકી દઈ 10. તો 15 માંથી જો મારે 9 ને બાદ કરવા હોય તો કેટલા વધશે? અહીંયા 6 વધે. હવે જો આપણે સાદું રૂપ આપીએ તો 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5. એટલે જો 85 માંથી 29 જાય તો વધે છે કેટલા? 56. તો જો અહીંયા કેટલા હતા? -8x. બરાબર. મને કેટલા મળ્યા છે? 56. હવે જો -8 આ બાજુ છે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે કંઈક આવું થશે કે x બરાબર 56 ના છેદમાં -8. તો હવે x બરાબર 8 સત્તા કેટલા થાય? 56 એટલે કેટલા આવશે? 7. પણ પ્લસ માઇનસ માઇનસ એટલે x બરાબર કેટલા મને મળે છે? -7 મળે છે. એટલે x ની કિંમત મને મળે છે -7 અને y ની કિંમત કઈ છે? 0. એટલે છેલ્લે લખવું હોય તો લખાય આમ માગેલ x અક્ષ પરનું બિંદુ -7 0 થઈ. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.